નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ એટ 2 PM। હું છું આપની સાથે ક્રિષ્ટા અને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી, કારણ કે વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને તમામ પક્ષો દ્વારા હવે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। બધામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રચંડ આરંભ શરૂ કરવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી બાદ હવે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડાએ જે ગૌરવ યાત્રાનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો હતો તેના બીજા તબક્કાનો આજે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઝાંઝરકાથી પ્રારંભ કરાવ્યો અને હાલ તેઓ નવસારીના વાસ્તા સ્થિત ઉનાઈમાં પહોંચી ગયા છે। ઉનાઈ માતાના દર્શન કર્યા અને અહીંથી તેઓ અન્ય એક યાત્રાનો પ્રારંભ કરવાના છે। તો આ બે યાત્રાઓનો આજે બે અલગ અલગ જગ્યાએથી ગૌરવ યાત્રાનો પ્રારંભ ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે અને મેદનીને પણ તેઓ સંબોધવાના છે, જનસભાને સંબોધવાના છે। ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનું કરી દીધું છે અને એ પણ આદિવાસી બેટપાડ એટલે કહેવાય કે ઉનાઈથી કરી દીધું છે અને અહીં આજે અમિત શાહ આવવાના છે અને આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવાના છે। ત્યારે કેટલીક મહિલાઓ પોતાના હાથમાં ઘરો લઈને ઊભી છે અને જે અમિત શાહ આવવાના છે તેમની રાહ જોઈ રહી છે। એટલે કહેવાય કે આજે આ આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી લોકો વસતા છે। પારંપરિક રીતે અમિત શાહ સાથે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવવાના છે, તેમનું સ્વાગત કરશે। એટલે કહેવાય કે ગણતરીની મિનિટ બાકી છે। આ મહિલાઓ છે તે સ્વાગત માટે ઊભી છે। આ તમામ આશરે 150 થી 200 મહિલા છે, પોતાના કહેવાય કે હાથમાં ઘરો લઈને ઊભી છે। આપણે અહીંની મહિલા સાથે વાત કરીશું। બેન, કઈ રીતની સ્વાગતની તૈયારી કરી રહ્યા છો તમે? આજે અહીંયા આગળ અમને બહુ ખુશી વ્યક્ત કરીએ છીએ। નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન કરેલી છે। 1000 બહેનોને આપણા અમિત શાહજીના સ્વાગત માટે કળશ સાથે ઊભા રાખવામાં આવેલા છે અને બધી બહેનો આતુરતાની ગૌરવ યાત્રાની રાહ જોતી છે। બેન, કઈ રીતનું સ્વાગત કરશો? કેટલા લોકો જોડાયા છે અને કેટલી ખુશી અનુભવ રહ્યા છો તમે? નવસારી જિલ્લાની મહિલા મોરચા દ્વારા આજે ઉનાઈમાં તમે જોવો તો એકલો કેસરીઓ અને કેસરીઓ એટલે આ રીતે અમારી 1000 બહેનો કળશ લઈને કેસરી સાડી પહેરીને ઊભી રહી છે અને અમિત શાહની રાહ જોઈએ છે। વાસદાના ઉનાઈ ખાતેથી આજે અમિત શાહ આદિવાસી વિકાસ યાત્રાનું પ્રસ્થાન કરાવવાના છે। ત્યારે આપણી સાથે આદિવાસી બેટના જે નેતા છે તેમની સાથે વાત કરીશું। મોહનભાઈ, કેવો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? કયા પ્રકારની તૈયારી, કેટલા લોકો જોડાવાના છે? આજે ઉનાઈ માતાના સ્થાન પરથી આદિવાસી ગૌરવ યાત્રા નીકળી રહી છે, જે ગુજરાત રાજ્યની અંદર 20 વર્ષથી જે સરકાર ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જે થયો છે, વણથંભી વિકાસ યાત્રા અને વણથંભી વિકાસ જે થયો છે એ આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ વનબંધુ કલ્યાણ યોજના એનું બજેટ પણ જુદું મૂકવામાં આવ્યું અને ત્યારથી જે વિકાસ થયો છે આદિવાસી સમાજમાં, આ વિસ્તારમાં। કેવો ઉત્સાહ? રસ્તામાં તમે આવ્યા તો લોકોમાં ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? જ્યારે કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અહીંયા જ્યારે યાત્રાનું પ્રસ્થાન કરી જોયું છે, અહીંયા હમણાં સુરત જિલ્લામાં, નવસારી જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ પ્રમાણમાં લોકો અહીંયા આવી રહ્યા છે। સાહેબ, શું કહેશો? કઈ રીતના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? લોકોનો ઉત્સાહ જે રીતે આપ બી જોઈ રહ્યા છે, ખૂબ ભવ્ય રીતે અહીંયાથી બંને રથનું પ્રસ્થાન થવાનું છે। ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા એ ઉમરગામથી અંબાજી સુધી 27 વિધાનસભા ઉપર પ્રવાસ કરશે। દરેક જગ્યાએ આજે જે રીતે ભવ્ય ઉત્સાહ સાથે જે રીતે પ્રસ્થાન થવાનું છે, એ જ રીતે સ્વાગત પોઈન્ટ હોય કે સભા સ્થળો હશે, ત્યાં બિલકુલ લોકોની ખૂબ મોટી સંખ્યામાં ગૌરવ યાત્રાનું સન્માન થવાનું છે, સ્વાગત થવાનું છે। અને જે રીતે આદિવાસી સમાજનો જે વિકાસ થયો છે, ડબલ એન્જિનની સરકાર અને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના એ ખૂબ લાભદાયી નીવડી છે, સર્વાંગી વિકાસ માટે નીવડી છે। એટલા માટે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો જેપી નડ્ડા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી આપી ગૌરવ યાત્રાને, ઝાંઝરકાથી સોમનાથ સુધીની યાત્રાને લીલી ઝંડી આપી અને આ વખતે જનસભાને સંબોધતા તેમણે ફરી એક વખત કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે કોંગ્રેસના રાજમાં માત્ર ને માત્ર રમખાણો થતા હતા, કોંગ્રેસે માત્ર રમખાણો આપ્યા છે। 300 દિવસ કર્ફ્યુ રહેતો હતો। શું કહ્યું તેમણે? પહેલા સાંભળીએ। આ કોંગ્રેસીઓને ફરીવાર મોકો ના મળે એનું ધ્યાન રાખવાનું છે। આપણે સૌ ગુજરાતીઓ કંઈ પણ નિર્ણય કરીએ તો સમજી વિચારીને કરીએ। આપણે માટલુએ લઈએ ને તો ટકોરા મારીને લઈએ છીએ,
5 વર્ષ સુધી ગુજરાતનું શાસન આપવાનું છે. ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે 5 વર્ષ સુધી ગુજરાતનું જે શાસન આપવાનું છે ને એ વખતે ટકોરો બરોબર મારી લેજો. આ કોંગ્રેસિયા ભરમાવીને જાતિની વાત કરીને ગામની વાત કરીને કોંગ્રેસિયા છેતરી ના જાય. 2/3 બહુમતીથી વધારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની. 2/3 બહુમતીથી. કારણ કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો પણ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ એ ભરોસાને સાંગોપાંગ પાર ઉતારવાનું કામ કર્યું છે. અને દેશભરમાં કોંગ્રેસ હારી ગઈ છે આવા પ્રહાર કર્યા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે. તેમણે પણ કહ્યું કે કોંગ્રેસ સતત નબળી પડી રહી છે પરંતુ આપણે તેમ છતાં પણ લડવાનું છે. શું કહ્યું તેમણે સાંભળીએ. મિત્ર 2022ના ઇલેક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને બ્યુગલ ફૂંકાઈ ગયા છે. ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે, પણ એમણે હમણાં બોર્ડ માર્યા હતા કે કોંગ્રેસનું કામ બોલે છે. જે 27 વર્ષથી સત્તામાં નથી એવા લોકો કામની વાત કરે છે. મારે એમને કહેવું છે કે કોંગ્રેસનું કામ નથી બોલતું, કોંગ્રેસના કારનામા બોલે છે અને એના કારણે લોકો આજે પણ એનાથી દૂર થયા છે. એના કારનામા લોકોને બહુ જ સારી રીતે યાદ પણ છે. અને અન્ય એક કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે આપ તો જુઠ્ઠાઓની પાર્ટી છે, આપ સામે કઈ રીતે સતર્ક રહેવું તે સમજવાની જરૂર છે. ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું સાંભળીએ. झूठ फेरे बोलने की ये सौदागर है. बिना कुछ किए हुए बड़बड़ापन, अगर वो बड़बड़िया लोग ईमानदार है तो आप ही लोगों को लेके दिल्ली जाए. जिनके मुंह पे लज्जा नहीं है, हाया नहीं है, जिम्मेवारी नहीं है, शर्म नहीं है, उसको हम डरते हैं. ऐसे बड़बड़िया दल की ये समूह है. आप लोगों को मैं भी लेके जा सकता हूँ. मैं केजरीवाल जी अगर इतना सब काम किए हैं दिल्ली मॉडल. અને એક તરફ વિધાનસભાની ચૂંટણી મજબૂતીથી લડવાની કોંગ્રેસ વાતો કરે છે પરંતુ બીજી બાજુ ચૂંટણી માથે છે ત્યારે પણ કોંગ્રેસ સતત તૂટી રહી છે. મહેસાણાની ઊંઝા કોંગ્રેસ હોય કે બોટાદની કોંગ્રેસ હોય, કાર્યકર્તાઓ રાજીનામા આપી રહ્યા છે, પદાધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે. વર્ષોથી અમે કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ. 55થી ભાજપ સરકાર છે એની સામે દરેક કોઈ પણ ઉમેદવાર કોંગ્રેસે મૂક્યો છે એના માટે તન મન ધનથી અમે મદદ કરી છે. સંગઠનો હોય કે ગમે તે જગ્યાએ હોય, અમે પણ આ વર્ષમાં અમારા જિલ્લાના હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારોએ આમાંને કોઈ પણ સલાહ સૂચન કર્યા વગર, ચર્ચા કર્યા વગર, પંચાયતની શહેરની બોડી હોય, જિલ્લાની બોડી હોય, પછી ડેલિગેટ હોય, દરેક મુદ્દા પર અમને કોઈ સલાહ સૂચન કરી નથી, ચર્ચા કરી નથી અમારા જોડે. તો અમે પક્ષ માટે રોઈ રડતા હોય તો અમારી અવગણના થાય એના કારણે અમે અમારા બધા મિત્રો, જ્યાંના બધા માજી કોર્પોરેટરો, સંગઠન, જ્યાંનું સંગઠન, કોંગ્રેસ સંગઠન, મહિલા સંગઠન, યુવા સંગઠન, સંસ્થાઓ, નાગરિક સહકારી બેંક, એ માર્કેટ સહકારી બેંક, બધી સહકારી બેંકોના હોદ્દેદારો સાથે અમે કોંગ્રેસ પક્ષ છોડીએ છીએ. આજે સવારે મિટિંગ કરી એમની સંમતિ લઈ એમની સહીઓ સાથે આપના પ્રેસ મીડિયાના માધ્યમથી અમે અમારા પ્રદેશ સમિતિને કહેવા માગીએ છીએ કે આગામી અને અત્યારે આજથી અમે કોંગ્રેસ પાર્ટીમાંથી અમે નિવૃત્તિ લઈ અને પાર્ટી છોડી રહ્યા છીએ. બીજા કોઈ પણ પક્ષમાં અમે જોડાવાના નથી. અને થોડા સમય માટે જાણે કે પેપર લીકના સિલસિલાએ વિરામ લીધો હતો પરંતુ ફરી એક વખત પેપર લીકનું ભૂત ધૂણ્યું છે કારણ કે સૌરાષ્ટ્રનું બીકોમ અને BBAનું પેપર લીક થઈ જતાં આખરે પરીક્ષા રદ કરવી પડી. પરંતુ ફરી એક વખત એ જ જે ચિંતાઓ હતી તે સપાટી પર આવી રહી છે કે વારંવાર આવું થઈ રહ્યું છે. માં પારદર્શિતા ક્યાં દેખાઈ રહી છે? સિસ્ટમમાં સુધારો આવવાનું નામ નથી લેતો. તો આવી રીતે વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે? અને આ મુદ્દાને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ તરફ કોંગ્રેસ દ્વારા પણ પ્રહાર કરવામાં આવી રહ્યા છે. વધુ વિગત સાથે મયુર સોની જોડાઈ ગયા છે.
બિલકુલ કૃષ્ણા, પેપર ફૂટવાનો સિલસિલો છે તે એક વખત રોકાયો હતો, પરંતુ ફરી પાછો સિલસિલો શરૂ થયો છે અને આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મહત્વની એવી BBA અને BComની સેમેસ્ટર 5ની પરીક્ષાના પેપરો લીક થયા હતા। સૌપ્રથમ તો આ પેપર લીકનો જે સિલસિલો કઈ રીતે થયો હતો એ સમજવાની જરૂર છે। ગઈકાલે સાંજે 6:30 વાગે પરીક્ષા વિભાગમાંથી તમામ પેપરો અલગ અલગ કોલેજોમાં મોકલવામાં આવ્યા હતા અને રાતના 10 વાગે અલગ અલગ સમાચાર પત્રોની જે પ્રેસ નોટનું બોક્સ હોય છે તેની અંદર એક એક પેપર પહોંચી જાય છે। જે બીટ એજ્યુકેશનની સંભાળે છે તે રિપોર્ટરોને એક ફોન પણ આવે છે કે તમે તમારા પ્રેસ બોક્સ છે તેને જોઈ લેજો, એક મહત્વના સમાચાર એમાં નાખ્યા છે। ત્યારબાદ આખો ખુલાસો થાય છે અને રાતના 1:30 વાગે એ ખુલાસો થયો છે કે પેપર આખરે લીક થયા છે। તેની સત્તાવાર અરજી અને ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। આખી રાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સંચાલકો છે, કુલપતિ છે, એ પેપર પાછા મંગાવે છે અને સવારના 5 વાગે નવું પેપર મોકલે છે। આખા પેપર લીકની જે 7 થી 8 કલાકની ઘટના છે તેની અંદર સૌથી મોટી વાત એ સામે આવી છે કે વિદ્યાર્થીઓને પાસ કરાવવા કે પછી પરીક્ષા દોડવા માટે નહીં, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન જે શાસકો છે તેમને બદનામ કરવા માટે ભાજપના જ એક જૂથ છે તેના દ્વારા કારસો કરાયો હોય તેવું સામે આવ્યું છે। હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ છે તેમને સ્પષ્ટ ઇશારો કર્યો છે કે યુનિવર્સિટીના તંત્રને બદનામ કરવા માટે કેટલાક લોકો છેલ્લા કેટલાક સમયથી સક્રિય છે અને એ કડીના ભાગરૂપે જે આ પેપર લીક થયું છે તેઓ તમામ પેપરોના બંડલો મંગાવી રહ્યા છે અથવા તો જે જગ્યાએથી પેપર છાપવામાં આવ્યું છે ત્યાંથી પણ CCTV સહિતની વિગતો ચકાસવામાં આવી રહી છે। અહીંયા એ વાત પણ સામે છે કે પેપર લીક થતું રોકવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે નવેસરથી અલગ જ પ્રકારે પરીક્ષા લેવાની છે, પરંતુ સૌથી મોટો મુદ્દો કોંગ્રેસને મળ્યો છે, કારણ કે પેપર લીકને લઈને કોંગ્રેસ આક્રમક છે। એને સિવાય યુથ કોંગ્રેસ સહિતના નેતાઓ છે તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટની સામે સવાલ કર્યા છે, સાથે સાથે બીજેપીના એક જૂથ છે તેની સામે પણ ઇશારો કર્યો છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। અને જે શિક્ષકો નીતિમત્તાના મૂલ્યોનું સિંચન કરે છે, પરંતુ આ જ શિક્ષકો જ્યારે નીતિમત્તાને નેવે મૂકી દે ત્યારે શું થાય? કૌભાંડો થાય। અને ફરી એક વખત કૌભાંડ સામે આવ્યું છે ખેડામાં CCCના બોગસ પ્રમાણપત્રનું, જેમાં 300થી વધુ શિક્ષકોની સંડોવણીની શક્યતા છે। 55 થી વધુ શિક્ષકો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। કઈ રીતે કૌભાંડ આચર્યું હતું જાણીશું કરુણેશ પાસેથી। જી કૃષ્ણા, ચોક્કસથી તો જે રીતે અહીંયા આગળ આ સમગ્ર કૌભાંડની વાત આવી છે, એક બાદ એક ખેડા જિલ્લો અત્યારે કૌભાંડ જે છે એ કૌભાંડોના વિવાદોમાં જોવા મળી રહ્યો છે। તો જે રીતે CCC બોગસ પ્રમાણપત્રનું કૌભાંડ છે, વધુ એક કૌભાંડ આવ્યું છે, તેમાં મહેમદાવાદ તાલુકાના 300 થી વધુ શિક્ષકોની સંડોવણી હોય તેવું અત્યારે જાણવા મળ્યું છે। 55 થી વધુ શિક્ષકો સામે કાર્યવાહી માટે ખેડા પ્રાથમિક શિક્ષણ વિભાગ હાલ તૈયાર છે અને અત્યારે કાર્યવાહી અને તપાસ હાથ ધરાઈ રહી છે। અત્યારે સૌથી મહત્વની વાત છે કે આ જે CCC જે બોગસ પ્રમાણપત્ર જે રજૂ કરીને જે શિક્ષકોએ નોકરી મેળવી છે અને એ તમામ શિક્ષકો સામે અત્યારે તપાસ હાથ ધરાઈ રહી છે। પરંતુ મહત્વની વાત એ પણ છે કે ફક્ત શિક્ષણ વિભાગમાં જ નહીં, પરંતુ સરકારી તમામ જે વિભાગો છે, વિભાગોમાં આ સર્ટિફિકેટ ખાસ જરૂરી હોય છે। ત્યારે હવે જોવાનું એ રહેશે ખાસ કે રાજ્યભરમાં આ તમામ જે લોકો સરકારી નોકરી મેળવવા માટે આ બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને નોકરી મેળવી છે, તો એવા કેટલા લોકોએ નોકરી મેળવી છે તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે અને તે અંગે પણ તપાસ થવી જરૂરી છે। આ ખાલી ફક્ત ખેડા જિલ્લાનું શિક્ષણ જે વિભાગ છે એ શિક્ષણ વિભાગનો મામલો છે, પરંતુ તપાસ સમગ્ર રાજ્યભરમાં તમામ જે સરકારી વિભાગમાં જે નોકરી મેળવવા માટે બોગસ સર્ટિફિકેટનો જેને ઉપયોગ કર્યા છે તેનું પણ તપાસ થવી જોઈએ। જી કરુણેશ, આભાર આપનો તમામ વિગત માટે। અને યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, આવી સંસ્કૃતિમાં વાતો કરાય છે, પરંતુ હકીકત એ છે કે પહેલા ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી, બાળકીને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી અને જે 17મી 16મી સદીની બલિની પરંપરા છે આજે પણ કેટલી જીવિત છે 21મી સદીમાં પણ, એ દર્શાવતી ઘટના ગીર સોમનાથના એક ગામમાં બની, જ્યાં 14 વર્ષની કિશોરી ધૈર્યા નામની કિશોરીની બલિ ચડાવી દેવામાં આવી તેના જ પિતા અને કાકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। શું કાર્યવાહી કરાય છે પહેલા તે સાંભળીએ। નવરાત્રિમાં અનુષ્ઠાન કરવાના બાને ભાવેશ સુરતથી અહીંયા આવેલો, પોતાના ખેતરમાં જ પોતાની વાડીમાં એણે માતાજીનું સ્થાપન કરેલું અને ત્યાર પછી દીકરીને 1લી તારીખે સ્કૂલેથી આવ્યા પછી, સ્કૂલનો પ્રોગ્રામ અટેન્ડ કરીને આવ્યા પછી 1લી તારીખે એને અહીંયા બોલાવી ખેતરે, એની જે ઓરડી માતાજીનું સ્થાપન કર્યું ત્યાં જ, અને ભાવેશને એના પિતાને એવી શંકા હતી કે આ દીકરી જે છે એને ભૂત અથવા કંઈક વળગાડ છે, એટલે એની પહેલાં તો શરૂઆતમાં દીકરીને ટોર્ચર કરી કે ભૂત વળગાડ નીકળી જાય। ત્યાર પછી એણે આ દીકરીના જેટલા કપડાં હતા, એના મોટા પપ્પા પાસે રહેતી હતી ત્યાંથી જેટલા કપડાં હતા એ મંગાવી
અને એ બધા કપડાં દીકરીની સામે જ સળગાવીને એને એકદમ નજીકમાં ઊભી રાખવામાં આવી અને ત્યાર પછી કેમ કે નજીકમાં ઊભી રાખી 1.5-2 કલાક સુધી ઊભી રહી દીકરી, એટલે એના હાથ અને પગમાં ફોડલા પડી ગયા. ત્યાર પછી પણ એણે આખી રાત એને પૂછપરછ કરી કે તને કયું ભૂત વાગ્યું છે, કયું વળગણ છે, અંધશ્રદ્ધામાં. અને ત્યાર પછી બીજી તારીખથી 2-10થી તો 7-10 સુધી એણે એના ખેતરમાં, જે શેરડીનું ખેતર છે, શેરડીની વચ્ચે દીકરીને ખુરશી સાથે માથાના વાળ સાથે બાંધી અને ત્યાં સતત પૂછપરછ કરે રાખી. એ 7 દિવસ દરમિયાન એણે એને પાણી કે ખાવાનું પણ ના આપ્યું. અને આ અત્યંત ઘૃણાસ્પદ ઘટના છે. પોતાના કાળજાના કટકાને કોઈ કઈ રીતે બલિ ચડાવી શકે તે સવાલ થાય, પરંતુ આવું થયું છે. હવે શું કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કઈ રીતે પહેલા પાપ આચરવામાં આવ્યું, પછી પાપને છુપાવવાની પણ કોશિશ કરવામાં આવીશું, જાણીશું રાકેશ પરડવા પાસેથી. જી કૃષ્ણ, ચોક્કસથી નોરતામાં માં આદ્યાશક્તિની આરાધના થતી હોય છે તેવા સમયે જ પિશાચી પિતાએ પોતાની ફૂલ જેવી દીકરીની બલિ ચડાવી દીધી છે, મોતને ઘાટ ઉતારી દીધી છે. ગીર સોમનાથના ધાવાગીરની આ ઘટના છે. પ્રથમ આખી ઘટના બાદ આ ઘટનાને દબાવવાનો પણ પૂરો પ્રયાસ કર્યો છે, પુરાવાનો પણ નાશ કરવામાં આવ્યો હતો, પરંતુ સત્ય છે હંમેશા સામે આવે છે. પોલીસની તપાસમાં જે પિતા છે ભાવેશ અકબરી, તે જ આરોપી સાબિત થયો છે અને હાલ પોલીસે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. જે પિતા ભાવેશ અકબરી અને તેના મોટા બાપુજી દિલીપ અકબરીએ ધેરિયાને મોતને ઘાટ ઉતારી હતી. ખાસ કરીને જેના પિતા છે એનું માનવું હતું કે ધેરિયાને વળગાડ છે અને વળગાડ કાઢવા માટે અંધશ્રદ્ધાની ખાઈમાં એટલો તે ડૂબી ગયો હતો કે માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ પોલીસે આ બંને ભાઈઓની ધરપકડ કરી દીધી છે. વિશેષમાં બીજી એક વાત એવી પણ સામે આવી છે કે જે દિલીપ ભાવેશ અકબરીએ પોતાની પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની પત્ની ઉપર પણ આવી ધાર્મિક વિધિ કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાથી જે દીકરીની માતા છે તે અજાણ હતી. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય 3 જે તાંત્રિક વિધિ સાથે સંકળાયેલા લોકોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે હજુ પણ રહસ્યના આટાપાટા વચ્ચે વધુ લોકોની સંડોવણી સામે આવે તેવું વર્તાઈ રહ્યું છે. જી રાકેશ, આભાર આપનો તમામ વિગત માટે. અને કર્ણાટકની એક શાળા કે જ્યાં 5 વિદ્યાર્થીનીઓના હિજાબ પહેરવાના વિવાદે આખા દેશભરમાં ઘમાસાણ મચાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે હવે આ મામલો મોટી બેન્ચને સોંપી દીધો છે. મોટી બેન્ચ હવે ચુકાદો આપશે. किया है। जस्टिस हेमंत गुप्ता ने 11 या 13 इश्यूज बनाए हैं और उन्होंने कहा है कि जो कर्नाटका गवर्नमेंट का जो जियो था और कर्नाटका हाई कोर्ट का जो इम्प्यून जजमेंट था वो सही है और उन्होंने उसको सही माना है। जस्टिस धूलिया रिस्पेक्टफुली उनके जजमेंट से डिफर करते हैं और उन्होंने कहा है कि ये जो जजमेंट हाई कोर्ट का आया है बिल्कुल गलत है। जो सही तरीके से ये 9 जज बेंच को रेफर होना चाहिए, जैसा कि सबरीमाला रिव्यू में हुआ, वो ऑर्डर आज भी है। एंड हमारा ये आर्ग्यूमेंट भी था कि अगर एसेंशियल रिलीजियस प्रैक्टिस में जाना ही है, जहाँ पे एसेंशियल रिलीजियस प्रैक्टिस की ही डॉक्ट्रिन पे ही सवाल है, तो ये 9 जज बेंच को जाना चाहिए ये मैटर। તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા કે જેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિડીયો વાયરલ થયો અને જે બબાલ શરૂ થઈ ગઈ હતી, મહિલા આયોગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને આખરે તેઓ હાજર થયા છે। વધુ વિગત સાથે અજય યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી અજય। देखिए, निश्चित तौर पे मणिशंकर अय्यर की तरफ से जिस तरह की टिप्पणी 2014 से पहले पीएम नरेंद्र मोदी या कह सकते हैं कि तत्कालीन गुजरात के मुख्यमंत्री के खिलाफ की गई थी, उसी तरह की टिप्पणी कुछ गोपाल इटालिया की तरफ से भी की गई है, जिसको लेकर के न सिर्फ भारतीय जनता पार्टी नाराज थे बल्कि उसके कुछ कार्यकर्ताओं की तरफ से एफआईआर दर्ज कराई गई थी। यहाँ तक कि एनसीडब्ल्यू की तरफ से गोपाल इटालिया को नोटिस भेज करके दिल्ली में तलब होने को कहा था और इस मामले पर पूछताछ की बात कही थी। लेकिन जब दिल्ली में गोपाल इटालिया एनसीडब्ल्यू के ऑफिस पहुंचे तब आम आदमी पार्टी के जो वर्कर्स थे वहाँ पे पहले ही से मौजूद थे और लगातार उनके द्वारा नारेबाजी की जा रही थी और यहाँ तक कि कई सारे आम आदमी पार्टी के लीडर ट्वीट करके ये लगातार अफवाह फैलाना या कह सकते हैं कि ये स्टेटमेंट देते हुए नजर आ रहे हैं कि गोपाल इटालिया को गिरफ्तार कर लिया जाएगा और कहीं ना कहीं उन पर दबाव बनाने की कोशिश की जा रही है। लेकिन फिलहाल एनसीडब्ल्यू की तरफ से इस तरह का कोई कंफर्मेशन अभी फिलहाल नहीं दिया गया है कि उनको गिरफ्तार किया गया है, बल्कि ये जरूर है कि उन्होंने जो नोटिस भेजा है उसी सिलसिले में उनकी पूछताछ की जा रही है। जबकि आम आदमी पार्टी के जो वर्कर्स हैं खुद एनसीडब्ल्यू के ऑफिस के बाहर लगातार हंगामा कर रहे हैं। तो फिलहाल इसी तरह की स्थिति बनी हुई है। जी
જી અજય, આભાર આપનો તમામ વિગત માટે. અને બેટ દ્વારકામાં જે ડેમોલિશનની કામગીરી કરાઈ હતી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેના વખાણ કર્યા હતા. ફરી એક વખત આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, કચ્છમાં પણ દબાણ હટાવવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. વધુ વિગત આપશે આશુતોષ ઉપાધ્યાય. જે કૃષ્ણા, જે ગેરકાયદેસર દબાણ કરતા હોય તેમના ઉપર સરકારનું બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે. અમદાવાદમાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ગુજસી ટેકનો જે આરોપી છે અમઝા ખાન, તેના ઘરે ડિમોલિશન જે છે તે કરવામાં આવી રહ્યું છે. 3 ડીસીપી સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આજે વહેલી સવારથી જ તેમને ત્યાં ડિમોલિશન કરી રહ્યા છે. સૌથી મહત્વપૂર્ણ વાત છે કે ખંડણી જે છે તે ઉઘરાવતો હતો તેને તેની ગેંગ જે છે વિવિધ 28 જેટલા ગુનાઓ તેના ઉપર લાગેલા છે અને જે પ્રકારનું ગેરકાયદે દબાણ હતું તેને લઈને ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ દ્વારકામાં પણ છેલ્લા 7 દિવસથી આ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી. 3 દિવસ વિરામ બાદ આજે ફરી એકવાર દ્વારકામાં ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. એક સપ્તાહની અંદર વાત કરવામાં આવે તો 2,90,000 ફૂટ એટલે કે 8.55 કરોડથી વધુની કિંમત પર જે દબાણ જે છે તે દૂર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કચ્છના જખોમાં પણ કાર્યવાહી જે તે શરૂ કરવામાં આવી છે અને 8 બુલડોઝર દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને 700 જેટલા દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા હતા અને તેમાં પણ મોટી સંખ્યામાં અધિકારીઓનો કાફલો ઉપસ્થિત છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની કહી શકાય કે સમસ્યાઓ ન સર્જાય. જી આશુતોષ, આભાર આપનો. અને વિધિવત રીતે ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ તેમ છતાં પણ દેશના કેટલાક એવા રાજ્યો છે ક્યાં હજુ પણ વરસાદ કહેર મચાવી રહ્યો છે અને તેમાં એક છે તેલંગાણાનું હૈદરાબાદ. આ ઉપરાંત અયોધ્યાની સરયુ નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ક્યાં છે કેવી સ્થિતિ, જાણીશું ઝંખના પાસેથી. ચોક્કસથી કૃષ્ણા, વાત કરીએ તો ચોક્કસથી સત્તાવાર રીતે ચોમાસું પરિપૂર્ણ થઈ ગયું છે, પરંતુ હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોએ એનો કહેર અત્યારે ભોગવી રહ્યા છે. જો તેલંગાણાની વાત કરવામાં આવે તો ખૂબ જ ભારે વરસાદ તેલંગાણામાં થઈ રહ્યો છે. તેના કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાહનો પણ તણાઈ જાય એવી સ્થિતિ સર્જાઈ છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે થઈને સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. એટલું જ નહીં, જો વાત અયોધ્યાના સરયુ નદીની જો કરવામાં આવે, તેની જે જળ સપાટી છે એનાથી પણ ઉપર પાણી વહી રહ્યા છે અને તેના કારણે થઈને સતત હજુ પણ લોકો એક ભયની સપાટીની નીચે જીવી રહ્યા છે. સતત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે થઈને જે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, ત્યારે લોકો હવે ત્રાહિમામ પુકારી રહ્યા છે. કૃષ્ણ, જે ઝંખના, આભાર આપનો તમામ વિગત માટે. અને આપણે જે રીતે જોયું કે કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદ કહેર મચાવી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવે લોકો બેવડી ઋતુનો અનુભવ કરશે. હવામાન વિભાગ દ્વારા શું કહેવાયું છે, સાંભળીએ. गुजरात में अगले 5 दिन में बारिश ज़्यादा होने का कोई संभावना नहीं है. मोस्टली ड्राई वेदर रहेगा, लेकिन गुजरात रीजन में जैसे साउथ गुजरात रीजन में डांग, नवसारी, वलसाड, दामन, दादरा नगर हवेली में लाइट रेन होने का संभावना है अगले 3 दिन तक. उसका बाद मोस्टली ड्राई हो जाएगा. इंटर गुजरात स्टेट में बारिश होने का कोई संभावना नहीं अगले 3 दिन का बाद. लेकिन सौराष्ट्र कच्छ में आज के लिए हो सकता है कहीं लाइट रेन हो सकती है, जैसे भावनगर, अमरेली, गिर सोमनाथ में. लेकिन उसका बाद कल से सौराष्ट्र कच्छ कम्प्लीटली ड्राई होने का संभावना है. અને ખેડૂતોને પોતાના પરસેવાનું, પોતાની મહેનતનું યોગ્ય ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે પાક ખરીદવામાં આવે છે. તારીખ લંબાવવામાં આવી છે, પરંતુ તેમ છતાં આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં નીરસતા જોવા મળી રહી છે. તેના કારણો શું છે, જાણીશું હિરેન રાવલ પાસેથી. જો ટેકાના ભાવે મગફળી, અડદ, ચણા અને એની સોયાબીનની ખરીદી રાજ્ય સરકાર કરી રહી છે, તેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ચાલુ છે. પરંતુ સરકાર સામેના જે આંદોલન ચાલી રહ્યા છે એ પૈકી એક વીસી કર્મચારીઓનું આંદોલન છે કે ગામડામાં રજીસ્ટ્રેશન આ વીસી કર્મચારીઓ કરતા હોય છે, પરંતુ એમને સમગ્ર કામગીરી બંધ કરી હોવાના કારણે અત્યારે હાલ આ રજીસ્ટ્રેશનમાં નિરસતા દેખાઈ રહી છે. અત્યાર સુધી માત્ર 50,463 ખેડૂતોએ જ મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં 10,712 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. તો જામનગર જિલ્લાની અંદર 9,000 ખેડૂતોનું છે. જુનાગઢ જિલ્લાની અંદર 8,000 ખેડૂતોનું છે. 25 સપ્ટેમ્બરથી આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે શરૂ થઈ છે અને લાભપાંચમ પછી પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે, કારણ કે વીસી કર્મચારીઓની હડતાળ હોવાના કારણે સરકારે રજીસ્ટ્રેશન માટેનો સમયગાળો લંબાવેલો છે.
29 ઓક્ટોબરથી ખરીદીની પ્રક્રિયા છે તે શરૂ રહેશે. જો કે ખરીદીની પ્રક્રિયાની સાથે 15 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન પણ થઈ શકશે. મગફળી 5,850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાની છે અને એના માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા અત્યારે હાલ ચાલી રહી છે. સામાન્ય રીતે લાખ કરતાં પણ વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન થતા હોય છે, તેની સામે માત્ર 50% રજીસ્ટ્રેશન અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. જી આભાર આપનો તમામ વિગત માટે. અને આ સાથે જ ન્યૂઝ એટ 2 PM માં હાલ બસ આટલું. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.